તો જો અહીંયા જે નાખો a લેસ ધેન g જેટલા પ્રવેગથી m દળવાળો એક બલૂન પતન પામી રહ્યો છે. ચલો બલૂનને જ્યારે આ રીતે આપણે પતન કરાવીએ તો કેટલા પ્રવેગથી નીચે આવશે બોલો? g જેટલા પ્રવેગથી નીચે આવે કે g કરતા ઓછા પ્રવેગથી નીચે આવે? આ બલૂનને તમે જો આ રીતે પતન કરાવો તો g જેટલા પ્રવેગથી નીચે આવશે કે g કરતા ઓછા પ્રવેગથી નીચે આવે? હા, g કરતા ઓછા પ્રવેગથી નીચે આવે કે નહીં? ધારો કે આપણે આ રિંગની વાત કરીએ તો g જેટલા પ્રવેગથી નીચે પડે છે. કેટલા પ્રવેગથી નીચે પડે છે? g જેટલા પ્રવેગથી નીચે પડે છે. જ્યારે આ બલૂન જે છે એ g કરતા ઓછા પ્રવેગથી નીચે પડે છે તો એનો મતલબ એ થયો કે બલૂન ઉપર ઉપરની તરફ કયું બળ લાગતું હોય? ઉપલા બળ પર લાગતું હોય. કયું બળ લાગતું હોય? ઉપલા બળ પર લાગતું હોય. તો અહીંયા ધ્યાન આપો, જ્યારે a લેસ ધેન g જેટલા પ્રવેગથી m દળવાળો બલૂન પતન પામતો હોય ત્યારે તેના પર લાગતા બળોની જો ચર્ચા કરીએ ને તો તેના પર લાગતા બળોની જો વાત કરીએ તો વજન બળ આ બલૂન છે, બરાબર? આમ તમે બલૂન સમજી લો. તો નીચેની તરફ કયું બળ લાગતું છે? વજન બળ mg લાગે. ઉપરની તરફ કયું બળ લાગે? ઉપલાવક બળ લાગે. કયું બળ લાગે? ઉપલાવક બળ લાગે. અને એ ઉપલાવક બળને આપણે ધારો કે fb વડે દર્શાવી દઈએ, અથવા તમે f વડે દર્શાવશો તો પણ ચાલશે. તો નીચેની તરફ વજન બળ mg લાગે છે, ઉપરની તરફ કયું બળ લાગે છે? ઉપલાવક બળ fb લાગે છે, જેના લીધે પરિણામી બળ કઈ બાજુ લાગે છે? નીચેની તરફ જ લાગે છે. માટે બલૂન કઈ બાજુ આવે છે? નીચેની તરફ આવે છે. તો તેના પર લાગતું જે આ પરિણામી બળ છે, પરિણામી બળને આપણે f વડે દર્શાવીએ. તો f નું સૂત્ર તમે કયું લખશો બોલો? પરિણામી બળ કઈ બાજુ લાગે છે? નીચેની તરફ. વજન બળ કઈ બાજુ છે? નીચેની તરફ. ઉપલાવક બળ કઈ બાજુ છે? ઉપરની તરફ. તો પરિણામી બળ f બરાબર શું લખાય બોલો? mg માઇનસ fb લખાય કે નહીં? તો અહીંયા આપણે જો લખીએ તો f બરાબર mg માઇનસ fb લખાય. ચલો ખ્યાલ આવી ગયો સુધી? પરંતુ f ની જગ્યાએ તમે શું લખશો? આ પરિણામી બળના લીધે આ બલૂન એ જેટલા પ્રવેગથી નીચે આવે છે. કેટલા પ્રવેગથી નીચે આવે છે? એ જેટલા પ્રવેગથી જો નીચે આવતો હોય તો આનો પ્રવેગ એ છે. તો પછી આ તમે f ની જગ્યાએ તમે શું લખશો? ma લખાય કે નહીં? તો અહીંયા આપણે f ની જગ્યાએ ma લખી દઈએ તો ma બરાબર mg માઇનસ fb. તો પછી આ બલૂન ઉપર લાગતું ઉપલાવક બળ કેટલું હશે? fb બરાબર શું લખાય બોલો? mg માઇનસ ma છે. હવે તમને શું કીધું છે? તેમાંથી દળ કાઢી દેવામાં આવે. ધારો કે નીચે તમે દળ જો કાઢી દો ને, આપણે અત્યારે ખોલતા નથી પણ નીચેથી ખોલીએ તો પછી આ બલૂન કઈ બાજુ ગતિ કરવા લાગે? ઉપરની તરફ. અને ઉપરની તરફ જો ગતિ કરવા લાગે અને આમાંથી હું કેટલું દળ ઓછું કરું છું? ડેલ્ટા m જેટલું દળ આપણે ઘટાડીએ. કેટલું? ડેલ્ટા m જેટલું. ચલો ડેલ્ટા m જેટલું જો દળ ઘટાડવામાં આવે તો તેના પર લાગતા બળોની હવે આપણે ચર્ચા કરીએ તો ધારો કે આ બલૂન છે, ડેલ્ટા m જેટલું દળ ઘટાડવાથી બલૂન કઈ બાજુ ગતિની શરૂઆત કરે છે? ઉપરની તરફ. તો મોટું બળ કયું હશે બોલો? fb મોટું હોય કે નહીં? કેમ? કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ. ઉપરની તરફ ગતિ કરે એટલે fb નું મૂલ્ય મોટું. વજન અહીંયા કેટલું થશે બોલો? પહેલા દળ કેટલું હતું? m હતું. ડેલ્ટા m જેટલું દળ તમે ઘટાડો છો તો હવે આ બલૂનનું દળ કેટલું હશે બોલો? બોલો. m માઇનસ ડેલ્ટા m આટલું દળ હોય કે નહીં? તેને અનુરૂપ લાગતું વજન બળ કેટલું? તો ઇન્ટુ g. દળ m હોય તો તેને અનુરૂપ લાગતું વજન બળ mg જેટલું. તો અહીંયા જો ડેલ્ટા m જેટલું દળ જો ઘટાડીએ તો હવે દળ કેટલું થયું બોલો? m માઇનસ ડેલ્ટા m જેટલું. હવે m માઇનસ ડેલ્ટા m જેટલા દળના લીધે લાગતું વજન બળ કેટલું? તો m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ g. હવે એ વખતે પરિણામી બળ કઈ બાજુ લાગે છે? ઉપરની તરફ. અને એ પરિણામી બળને હું f' વડે દર્શાવી દઉં. અને એ વખતે બલૂન એ જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. પહેલા એ જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરતો હતો એનો જ બલૂન જ્યારે ડેલ્ટા m જેટલું દળ જ્યારે ઘટાડવામાં આવે ત્યારે એ જેટલા પ્રવેગથી કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ. હવે ઉપરની તરફ જો એ જેટલા પ્રવેગથી ગતિ કરે તો અહીંયા તમે f' નું સૂત્ર શું લખશો બોલો? f' બરાબર fb માઈનસ m માઈનસ ડેલ્ટા m નથી. ડેલ્ટા m ઇન્ટુ g લખાય કે નહીં? ઉપરનું બળ માઇનસ નીચેનું બળ. તો પરિણામી બળ f' બરાબર શું લખીશું બોલો? fb માઇનસ m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ g. કેમ? કારણ કે પરિણામી બળ કઈ દિશામાં લાગે છે? ઉપરની તરફ. એટલે મોટું બળ કયું બને? fb. નાનું બળ કયું બનશે? m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ g. ચલો ખ્યાલ આવી ગયો? પણ આ f' ની જગ્યાએ જો તમે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો તો શું લખશો બોલો?
એફ ડેશ ની જગ્યાએ તમે શું લખશો? અહીંયા દળ કેટલું છે બોલો? m માઇનસ ડેલ્ટા m જેટલું છે. પ્રવેગ કેટલો છે? a જેટલો પ્રવેગ. a જેટલા પ્રવેગથી ઉપરની તરફ જાય છે. તો પછી અહીંયા ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખું તો શું લખું બોલો? એફ ડેશ ની જગ્યાએ શું લખાય બોલો? m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ a લખાય કે? જો અહીંયા તમે m a લખો તો m ની જગ્યાએ આપણે શું લખીશું? m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ પ્રવેગ તો કેટલો છે? a નો a જ છે. તો અહીંયા આપણે શું લખીશું? a બરાબર શું લખીશું બોલો? fb માઇનસ mg માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા m ઇન્ટુ g. અંદર g ગુણી દીધા. માઇનસ mg માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા mg. હવે તમે fb ની કિંમત આની આ મૂકી શકો કે નહીં અહીંયા? તો જો ma આનું પણ વિસ્તરણ કરી દઈએ તો m ઇન્ટુ a માઇનસ ડેલ્ટા m ઇન્ટુ a. fb ની કિંમત આપણે આ મૂકી દઈએ mg માઇનસ ma માઇનસ mg વત્તા ડેલ્ટા m ઇન્ટુ g. તો જો f ડેશ ની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકી? m માઇનસ ડેલ્ટા m ઇન્ટુ a. fb ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દીધી કેટલી? mg માઇનસ ma. પાછો આ માઇનસ અંદર g અંદર ગુણી દઈએ તો શું થશે? માઇનસ mg માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા m ઇન્ટુ g. આપણો ગોલ કયો છે? જે દળ ગાડી દેવામાં આવે છે એ શોધવાનું છે. એટલે ડેલ્ટા m તમારે શોધવાના છે. શું શોધવાના છે? ડેલ્ટા m. હવે તમે જુઓ mg mg ઉડી જશે. માઇનસ ma આમાં જાય તો શું થશે? ma વત્તા ma 2ma થશે. તો આ 2ma ડેલ્ટા ma વાળું પદ આ માઇનસ છે તો આ બાદ જાય તો પ્લસ. તો અહીંયા શું લખીશું બોલો? ડેલ્ટા ma વત્તા શું લખીશું? ડેલ્ટા mg. આ બંનેમાંથી શું કોમન નીકળે? ડેલ્ટા m કોમન નીકળે કે નહીં? તો ડેલ્ટા m આપણે કોમન કાઢીએ. અહીંયા લખું છું બરાબર. ડેલ્ટા m કોમન કાઢીએ તો શું આવશે બોલો? g પ્લસ a. ડેલ્ટા m જો કોમન કાઢીએ તો a પ્લસ g અથવા તો g પ્લસ a બરાબર શું લખીશું? 2ma ઇઝ ઇક્વલ ટુ 2m. કરતાંક બનાવી દો ડેલ્ટા m ને તો ડેલ્ટા m બરાબર શું લખીશું? 2ma અપોન g પ્લસ a. તો જવાબ કયો આવશે બોલો? 2ma અપોન g પ્લસ a. તો લખી દો જલ્દી ફટાફટ. તો જો અહીંયા ધ્યાન આપો m દળવાળા એક કણ પર લાગતું બળ f આપેલું છે. આલેખમાં દર્શાવ્યા મુજબ 0 થી કેટલા સમયથી? 0 થી 8 સેકન્ડ માટે બળનો આઘાત શોધો. તમારે શું શોધવાનું છે? બળનો આઘાત. હવે બળના આઘાતનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો બળના આઘાતનું સૂત્ર કયું આવશે બોલો? તો બળનો આઘાત બરાબર શું લખાય? f ઇન્ટુ t લખાય કે નહીં? બળ ગુણ્યા સમય. અને બળ ગુણ્યા સમય બરાબર શું લખીશું? બળનો આઘાત. હવે બળ ગુણ્યા સમય આને તમે લંબાઈ ગણી લો તો આને પહોળાઈ ગણી લો. કારણ કે એક y અક્ષ છે અને બીજો શું છે? x અક્ષ છે. જો એક y અક્ષ હોય બીજો x અક્ષ હોય તો પછી આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું તમારે શું શોધવું પડે? ક્ષેત્રફળ શોધવાનું. શું શોધવાનું? ક્ષેત્રફળ. હવે જો ક્ષેત્રફળ શોધવાનું હોય તો આટલું યાદ રાખો. એક આ ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું પડે. બીજો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. પછી એક આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. તેના અક્ષ સાથે ઘેરાયેલા પ્રદેશનું તમારે ક્ષેત્રફળ શોધવાનું અને એ ક્ષેત્રફળને આપણે શું કહીશું? તો બળનો આઘાત કહીશું. હવે આટલું યાદ રાખવાનું. તેના અક્ષના ઉપરના ભાગનું જે ક્ષેત્રફળ છે તમારે પ્લસ લેવાનું. તેના અક્ષના નીચેના ભાગનું જે ક્ષેત્રફળ એમાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. અને જે મૂલ્ય મળે તેને આપણે શું કહીશું? તો બળનો આઘાત કહીશું. આવો ને આવો દાખલો 6થા ચેપ્ટરમાં પણ પૂછી શકાય. 6થા ચેપ્ટરમાં શું આપેલું? અહીંયા f આપી દીધા હોય અને અહીંયા આપી દીધા હોય x આપી દીધા હોય. શું આપી દીધું હોય? x. અહીંયા f આપેલ હોય, અહીંયા x આપેલ હોય. તો 0 થી 8 મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો. તો એ વખતે w બરાબર આપણે શું લખીએ છીએ? f ઇન્ટુ x લખીએ છીએ. નહીં કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળની દિશામાં જ સ્થાનાંતર થાય જેવું પક્ષમાં આપી દીધું હશે. બળની દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો થીટાની કિંમત કેટલી લેવું પડે? આમ તો કાર્યનું સૂત્ર આ રીતે છે. કાર્ય w બરાબર શું લખીએ છીએ? fd cos θ. પણ બળની દિશામાં જો સ્થાનાંતર થતું હોય તો થીટાની કિંમત આપણે 0 લઈશું અને cos 0 એટલે 1. તો એ વખતે સૂત્ર કયું આવે? f ઇન્ટુ d. d ની જગ્યાએ આપણે x લખી દઈએ તો કાર્ય કેટલું થાય? f ઇન્ટુ x જેટલું થાય. તો
તો આનો આ જ દાખલો 6થા ચેપ્ટરમાં પણ પૂછી શકાય. એ વખતે અહીંયા આપી દીધા હોય f આપી દીધા છે, અહીંયા આપી દીધા છે x આપી દીધા છે, બળની દિશામાં થયેલ સ્થાનાંતર વિરુદ્ધ બળનો આલેખ આપી દીધો હોય તો થયેલ કાર્ય શોધો. તો એ વખતે તમારે શું કરવાનું? ઉપરના ભાગનું ક્ષેત્રફળમાંથી નીચેના ભાગનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે પરિણામી કાર્ય મળે. ચલો ખ્યાલ આવી ગયો. તો જ્યારે પણ બે ભૌતિક રાશિઓનો ગુણાકાર હોય અને તેને અનુરૂપ જો ત્રીજી ભૌતિક રાશિ હોય તો તમારે ઘેરાયેલા પ્રદેશનું શું શોધવાનું? ક્ષેત્રફળ શોધવાનું. આમાં તો 12માં ઘણા બધા એક્ઝામ્પલ આવશે. બરાબર. બે ભૌતિક રાશિઓનું શું થતું હશે? ગુણાકાર હશે. બીજું જો ગતિ ઊર્જાનું એક સૂત્ર આવું પણ છે. ગતિ ઊર્જાનું એક સૂત્ર તમને ખબર ને? 1/2 mv². આવું આપણે ધોરણ 8, 9, 10 માં ભણી ચૂક્યા. 6થા ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા. ગતિ ઊર્જાનું સૂત્ર કયું? 1/2 mv². ગતિ ઊર્જાનું એક બીજું સૂત્ર પણ છે, p²/2a. ગતિ ઊર્જાનું બીજું સૂત્ર કયું છે? p²/2a. ગતિ ઊર્જાનું ત્રીજું સૂત્ર પણ છે, k = 1/2 pv. એનું ત્રીજું સૂત્ર કયું છે? 1/2 pv. તો આ ગતિ ઊર્જાનું ત્રીજું સૂત્ર છે. તો આમાં જો બે ભૌતિક રાશિઓનો શું છે? ગુણાકાર છે. અહીંયા જો p આપી દીધા હોય, અહીંયા ધ્યાન આપજો, અહીંયા p આપેલ હોય, અહીંયા v આપેલ હોય, અને ગતિ ઊર્જા શોધવાની કીધી હોય તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. એમાંથી નીચેના ભાગનું ક્ષેત્રફળ શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. અને ઉપરના ભાગના ક્ષેત્રફળમાંથી નીચેના ભાગનું તમે ક્ષેત્રફળ બાદ કરો ને એટલે માત્ર pv ની જ કિંમત મળી કહેવાય. પણ એને પછી તમારે 1/2 વડે શું કરવા પડે? ગુણવા પડે. તો તમને ગતિ ઊર્જા મળે. ખ્યાલ આવી ગયો? તો 12માની અંદર જેટલા પણ ચેપ્ટર હશે એમાં મોટા ભાગના જે ચેપ્ટરોની અંદર જ્યારે ગુણાકાર આપેલો હોય તો આલેખનું ક્ષેત્રફળ જ શોધવાનું. ઉપરના ભાગના ક્ષેત્રફળમાંથી નીચેના ભાગનું ક્ષેત્રફળ તમારે શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. એટલે જે મળે એ આપેલી ભૌતિક રાશિનું શું દર્શાવે? મૂલ્ય દર્શાવે. તો અહીંયા પણ f વિરુદ્ધ t નો આલેખ આપી દીધો છે. તમારે બળનો આઘાત શોધવાનો છે. તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધો, તેમાંથી નીચેના ભાગનું ક્ષેત્રફળ તમે બાદ કરી દો એટલે તમને શું મળે? બળનો આઘાત મળે. હવે આનું ક્ષેત્રફળ શોધવું એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા 2. ચલો પાયો કેટલો છે? 2. ભેદ કેટલો છે? 6. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 2 ગુણ્યા 6 કરો આનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર કેટલું મળશે? 6 મળે કે નહીં? આનું ક્ષેત્રફળ કેટલું થશે? બોલો બોલો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે આ ચોરસ લંબચોરસ છે. તો આનું મૂલ્ય કેટલું? 2. આનું મૂલ્ય કેટલું? 3. 3 ગુણ્યા 2 કેટલા? 6. તો આનું મૂલ્ય પણ 6 છે. ચલો આનું મૂલ્ય કેટલું થશે? બોલો. પહોળાઈ કેટલી? 3. લંબાઈ કેટલી? 4. 12 થશે. 6 + 12 - 6. 6 ઉડી જશે. તો પછી કેટલું આવશે બળનો આઘાત? 12. અને એકમ કયો આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એકમ કયો આવશે? કારણ કે ગુણાકારમાં છે એટલે એકમ કયો લખીશું? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો બળના આઘાતનું મૂલ્ય કેટલું? 12 ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં. તો આ પ્રકારનું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. જો ગતિ આનો આ જ દાખલો હું તમને આપું તો હવે ધારો કે અહીંયા તમને આપી દીધું હોય વેગમાન. અહીંયા શું આપ્યું હોય? વેગમાન. અહીંયા તમને આપી દીધું હોય વેગ અને આલેખ આ રીતે હોય. અહીંયા કેટલા આપેલા છે? 2, અહીંયા 4, અહીંયા 3. આ રીતનો આલેખ આપેલો છે. ધારો કે આ રીતનો આલેખ છે. તો પછી ગતિ ઊર્જા શોધો. તો જો અહીંયા શું આપી દીધું? વેગમાન. અહીંયા વેગ. ગતિ ઊર્જા સૂત્ર કયું આવશે? k = 1/2 pv. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 1/2 pv એટલે આ ભાગનું ક્ષેત્રફળ શોધો વત્તા આ ભાગનું ક્ષેત્રફળ શોધો વત્તા આ ભાગનું ક્ષેત્રફળ શોધો. આ બેનો સરવાળો, એમાંથી આની બાદબાકી. જે મળે એટલે કેટલા વડે ગુણી કાઢવાના? 1/2. અને 1/2 વડે ગુણો ત્યારે તમને ગતિ ઊર્જાનું મૂલ્ય મળે. ચલો આવડશે આ દાખલો? જાતે ગણી શકશો? ચલો પ્રયત્ન કરજો. એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેદ. પાયાની કિંમત કેટલી છે? 2. વેદની કિંમત કેટલી છે? 6. એટલે 2 ગુણ્યા 6 તો અહીંયા કેટલા આવશે? બોલો. 6. એકમ પછી પાછળથી લખી જો આપણે. હવે જો આ લંબચોરસનું ક્ષેત્રફળ લો. પાયો કેટલો? લંબાઈ કેટલી? 4. પહોળાઈ કેટલી? 3. તો લંબચોરસ DEFG નું ક્ષેત્રફળ તો અહીંયા કેટલા થશે? 4 ગુણ્યા 3 = 12.
પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢો. તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ચલો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ એટલે 1/2. પાયો કેટલાનો છે જુઓ તમે. તો પાયો 2 નો. વેધ કેટલો છે 3. હંમેશા ક્ષેત્રફળ માટે લંબાઈ હંમેશા કેવી લેવાની? ધન લેવાની. -3 લેવાની નથી. લંબાઈનું માપ બતાવે છે. રેખાખંડનું માપ હંમેશા માટે કેવું હોય? ધન હોય. તો જો પાયાની કિંમત કેટલી? 2. વેધની કિંમત કેટલી? 3. તો આનું મૂલ્ય કેટલું આવશે? 3. આ બે t ના અક્ષના સોરી x v ના અક્ષની ઉપરનું મૂલ્ય છે. ઉપરના મૂલ્ય હોય તો આ ધન લેવાના અને આ ઋણ લઈ લો. તો કેટલા થશે બોલો? 12 + 6 કેટલા થશે? -3 બરાબર કેટલું મૂલ્ય મળશે બોલો? તો PV નું મૂલ્ય આપણને મળી ગયું. કેટલું મળ્યું બોલો? 15. હવે આપણે તો ગતિ ઊર્જાનું મૂલ્ય શોધવાનું છે. તો ગતિ ઊર્જા k બરાબર શું લખીશું? 1/2 PV. તો 1/2 PV ની કિંમત મૂકી દો 15. તો 15/2 જૂલ થાય. 7.5 છે. આનો એકમ સમા આપેલો હોય તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં આપેલો હોય અને આનો એકમ જો મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો હોય તો પછી ગતિ ઊર્જાનો એકમ કયો આવશે? તો જૂલમાં આવે. શેમાં આવે? જૂલમાં. તો એ વખતે આનું મૂલ્ય કેટલું લેવાનું? 7.5 જૂલ લેવાનું. બરાબર. બીજું તમારે જોવાનું અહીંયા જ્યારે આ પ્રકારના દાખલા હોય તેના સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં ના હોય એ ખાસ જોવાનું. બરાબર. તો પહેલા એને શું કરી દેવાનું? MKS માં ફેરવી અને પછી મૂલ્ય લખવાનું. ડાયરેક્ટ જવાબ લખી દેવાનો નથી. તો આલેખમાં આ એકમો ખાસ જોવાના. જો એકમમાં ફેરફાર હોય તો આ જે મૂલ્ય મળશે શેમાં મળે? તો CGS માં મળે. તો એ CGS ના શેમાં ફેરવી દેવાનું? તમારે MKS માં ફેરવી દેવાનું. અને પછી છેલ્લે જવાબ લખવાનો. ચલો ખ્યાલ આવી ગયો. તો એ ભૂલ થવી જોઈએ નહીં. હવે એના પછી તો તમે જુઓ ચોથો દાખલો જુઓ. M અને 2M દળવાળા બે પથ્થરોને M અને 2M દળવાળા બે પથ્થરોને અનુક્રમે R અને R/2 ત્રિજ્યાવાળા સમક્ષિતિજ વર્તુળો પર ઘુમાવવામાં આવે છે. તેમના પર લાગતા કેન્દ્રગામી બળોના મૂલ્યો સમાન હોય ત્યારે જો હલકા પથ્થરની ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતાં n ગણી હોય તો n નું મૂલ્ય શોધો. 2018માં પૂછાયેલો દાખલો છે. NIP 2018માં પૂછાયેલો. જો એક m દળનો પદાર્થ છે, બીજો 2m દળનો પદાર્થ છે. બંને R અને R/2 ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. એમાં શું કીધું તમને? બંનેના કેન્દ્રગામી બળોના મૂલ્યો સમાન આપેલા છે. હલકા પથ્થરની ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતો કેટલા ગણી છે? n ગણી છે. તમારે n નું મૂલ્ય શોધવાનું છે. એમાં 4 ઓપ્શન આપેલા છે. n બરાબર 4 હોઈ શકે, 1 હોય, 2 હોય કે 3 હોય. તે હવે તમારે વિચારવાનું છે. તો જો અહીંયા તમને બે પથ્થર આપેલા છે. જો એક પથ્થરનું દળ કેટલું છે? જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે એકનું દળ m છે. ત્રિજ્યાનું મૂલ્ય કેટલું આપેલું છે? r આપેલ છે. આની ઝડપ કેટલી? ધારો કે આપણે v લઈએ. અહીંયા આપણે બીજો પથ્થર લઈએ જેનું દળ કેટલું છે? 2m છે. જેની ત્રિજ્યા કેટલી છે? r/2 છે. આ હલકો પથ્થર કહેવાય, આ ભારે પથ્થર છે. આની ઝડપ આના કરતો કેટલા ગણી છે? n ગણી છે. તો જો અહીંયા આપણે v2 બરાબર આપણે v લઈ લઈએ તો v1 બરાબર nv લખાય કે નહીં? હલકા પથ્થર કરતા ભારે પથ્થર કરતા હલકા પથ્થરની ઝડપ કેટલા ગણી છે? તો n ગણી છે. એવું તમને પક્ષમાં આપી દીધું છે. જો ભારે પથ્થરની ઝડપને તમે v વડે દર્શાવો તો હલકા પથ્થરની ઝડપ કેટલી થશે? nv થાય. આની ત્રિજ્યા કેટલી છે? r છે. આની ત્રિજ્યા કેટલી આપી છે? r/2 આપેલ છે. હવે આના પર લાગતું કેન્દ્રગામી બળ અને આના પર લાગતું કેન્દ્રગામી બળ, બંનેના કેન્દ્રગામી બળના મૂલ્યો કેવા કીધા છે? સમાન કીધા છે. તો તમારો ગોલ કયો છે? n શોધવાનો. તો ચલો કેન્દ્રગામી બળનું સૂત્ર કયું આવશે બોલો? mv²/r. ચલો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે n ની કિંમત શોધવાની છે. આના માટે જો લખીએ તો કેન્દ્રગામી બળ બરાબર શું લખશો તમે? m1v1²/r1 બરાબર અહીંયા જો લખીએ તો m2v2²/r2. m1 ની જગ્યાએ કેટલા લેવાના? m લેવાના. v1 ની જગ્યાએ કેટલા લેવાના? nv લેવાના. r1 ની જગ્યાએ કેટલા મૂકીશું? r મૂકીશું. m2 ની જગ્યાએ કેટલા લેવાના? 2m લેવાના. v2 ની જગ્યાએ કેટલા લઈશું? તો v લઈશું. અને r2 ની જગ્યાએ કેટલા લેવાના? r/2. ચલો સાદુરૂપ આપી n પહેલા તમે જાતે શોધી કાઢો.
3 મિનિટ આપું છું, 3 મિનિટમાં એટલું કામ પૂરું કરો છો. પછી કેટલો આવે જવાબ? કેટલો? જો m1 ની જગ્યાએ m, v1 ની જગ્યાએ nv લખીએ તો nv નો સ્ક્વેર એટલે n નો વર્ગ થાય, v નો વર્ગ થાય, એટલે n સ્ક્વેર ની સ્ક્વેર લખાય. કારણ કે v1 ની જગ્યાએ આપણે nv લખીએ તો એનો વર્ગ છે, એટલે n ને વર્ગ અને v ને વર્ગ, એટલે શું લખીશું? n સ્ક્વેર v સ્ક્વેર. r1 ની જગ્યાએ આપણે કેટલા લખી દઈએ? r લખી દઈએ. m2 ની જગ્યાએ કેટલા લખી દઈએ? તો 2m. v2 ની જગ્યાએ v તો v નો સ્ક્વેર એટલે v સ્ક્વેર. r2 ની જગ્યાએ કેટલા લખીશું? તો r/2. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. જો અહીંયા m ઉડી જશે, છેદના છેદના આપણે અંશમાં લઈ જઈએ તો આ v સ્ક્વેર ઉડી જશે, એટલે અહીંયા શું રહેશે બોલો? n સ્ક્વેર અપોન r. છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા 4 અપોન r, એટલે r ઉડી જશે, એટલે n સ્ક્વેર બરાબર કેટલા થશે? 4. હવે n સ્ક્વેર બરાબર 4 તો n બરાબર કેટલા મળે? તો 2. તો n ની કિંમત કેટલી હશે બોલો? 2 થશે. હવે પહેલું ઓબ્જેક્ટિવ તમે જો, અને બુકનું જ ઓબ્જેક્ટિવ છે, આ તો બધાને આવડવું જ જોઈએ. જો 2 તારાઓનું જો તંત્ર હોય, જો એક આ તારો, આ બીજો તારો છે, અહીંયા ધ્યાન આપો, આ 2 તારાઓનું તંત્ર છે. ધારો કે બંને તારાઓના દળ કેવા છે? તો સમાન છે. તો પછી એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોઈ શકે બોલો? તો આ 2 તારાઓની જોડતી રેખા પર હોય અને એનું મધ્ય બિંદુ હોય. આ 2 તારાઓની જોડતી જે રેખા હોય ને એના મધ્ય બિંદુ આગળ તમને શું જોવા મળે? દ્રવ્યમાન કેન્દ્ર જોવા મળે. અને જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો પહેલો તારો બીજા તારા પર અને બીજો તારો પહેલા તારા પર કયું બળ લગાડે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે. અને એ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે, જેના લીધે આ તારાઓ આ દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ શું કરશે? આ રીતે વર્તુળની ગતિ કરે. કેવી ગતિ કરે? વર્તુળની ગતિ કરે. અને એ વખતે જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર રહે. કેવું હોય? જો એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. પહેલો તારો બીજા તારા પર જે બળ લગાડે એ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળને આપણે કયું બળ કહીએ છીએ? આંતરિક બળ કહીએ છીએ. કયું બળ કહીએ છીએ? આંતરિક બળ કહીએ છીએ. બીજો તારો પહેલા તારા પર જે બળ લગાડશે એ પણ કયું બળ છે? આંતરિક બળ છે. આંતરિક બળોનો બેઝિક સરવાળો હંમેશા માટે કેટલો હોય? 0 હોય. કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો ગઈકાલે આપણે વાત કરીએ એ પ્રમાણે જો આંતરિક બળોનું મૂલ્ય જો 0 હોય, બાહ્ય બળ લાગતું ના હોય, અને જો બાહ્ય બળ 0 હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. તો આવું જો બાઇનરી તંત્રની જો વાત કરીએ તો આ રીતે શું કરશે? પરિભ્રમણ કરે. તો એનો ગતિપથ, તારાઓની ગતિનો ગતિપથ કેવો હશે? તો આવો વર્તુળાકાર હોય. કેવો હોય? વર્તુળાકાર. અને દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહેવાનું? સ્થિર રહેવાનું. પરંતુ જો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગી ગતિ કરતું હોય તો પછી શું થશે બોલો? આ તારો આ રીતે ગતિ કરતા કરતા આગળ વધે, અને જો આ રીતે ગતિ કરતા કરતા જો આગળ વધે તો એનો ગતિપથ કેવો બને? તો હેલિકલ આકારનો બને. કેવો બને? આ તારાની જો વાત કરીએ તો એનો ગતિપથ કેવો બનશે? આવો હેલિકલ આકારનો બને. આ તારાની જો વાત કરીએ તો એનો પણ ગતિપથ કેવો બનશે? હેલિકલ આકારનો બને. તો જો અહીંયા ધ્યાન આપો, આ એક તારાનો ગતિપથ બન્યો તો કેવો છે બોલો? હેલિકલ આકારનો. આ રીતે ગતિ કરતો કરતો આગળ વધે તો આ સ્પાઇરલ આકારનો ગતિપથ તમને જોવા મળે. એવો ને એવો આપણે બીજા તારાની જો વાત કરીએ તો બીજા તારાનો ગતિપથ પણ કેવો હશે? આવો હેલિકલ જ હોય. પણ બંને તારાઓ જ્યારે એક આ રીતે પરિભ્રમણ કરતા હોય તો એનો ગતિપથ આપણને આ રીતે જોવા મળે, આ રીતે હેલિકલ આકારનો. તો આ 2 તારાનું તંત્ર માટે જો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી જો ગતિ કરતો હોય તો એનો ગતિપથ કેવો હોય? તો સ્પાઇરલ આકારનો હોય. હવે આ જે સ્પાઇરલ જે બન્યો એનો અક્ષ હોય કે નહીં, આ નળાકાર જે બન્યો એનો શું હશે? અક્ષ. તો એ અક્ષ જે છે એ અક્ષ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર હોય, અને એ અક્ષ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર કેવી ગતિ કરશે? તો સુરેખ ગતિ કરે. તો દ્રવ્યમાન કેન્દ્ર અચળ વેગથી ગતિ કરે છે. તો તારાઓનું જે તંત્ર જે છે એ કેવા ગતિમાર્ગે ગતિ કરશે? તો હેલિકલ આકારના ગતિમાર્ગે શું કરે છે? ગતિ કરે છે. આટલું તમારે યાદ રાખવાનું. તો આટલું યાદ રાખજો. કણ માટે જ્યારે બાહ્ય બળ લાગતું ન હોય તો કણ સ્થિર હોય તો સ્થિર રહે, અને કણ અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. કણોના તંત્ર માટે આખું અલગ છે. જો કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ 0 હોય તો એ વખતે તમારે કોને ધ્યાનમાં રાખવાનું? દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં રાખવાનું. જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતું હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બરાબર. તો અહીંયા આપણે જે કણોના તંત્રની જે ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ચલો, ખ્યાલ આવી ગયો એટલા સુધી. હવે આપણે વાત કરીશું ચાક ગતિની. તો જો અહીંયા ધ્યાન આપો, એક જ મિનિટ બુક આપો ને. તો જો અહીંયા ધ્યાન આપો,
ધારો કે કોઈ પદાર્થ આ રીતે જો ગતિ કરતો હોય, આ રીતે ઢાળ ઉપર જો કોઈ પદાર્થ સરકતો હોય, તો જ્યારે પદાર્થ ઢાળ ઉપર સરકતો હોય, ધારો કે આપણે આને દળ પદાર્થ કહીએ. દળ પદાર્થ કોને કહેવાય? તો કણો કણો વચ્ચેનું અંતર કેવું રહેતું હોય? અફર રહેતું હોય, એનું વિરૂપણ થતું ના હોય, તો તેવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીશું? દળ પદાર્થ કહીશું. બરાબર. આ ઘન પદાર્થને તમે દળ પદાર્થ ક્યાં સુધી કહી શકો? તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય તે સમયગાળા દરમિયાન કણો કણો વચ્ચેનું અંતર જો અફર રહેતું હોય, તો તેટલા સમયગાળા પૂરતો આ ઘન પદાર્થથી શું કહેવાય? દળ પદાર્થ કહેવાય. એવી આપણે વાત કરી ચૂક્યા છીએ. તો દળ પદાર્થ તો ખબર છે બધાને? ઓકે, તો સમજી લો કે આ દળ પદાર્થ. હવે આ દળ પદાર્થને તમે ધારો કે આ ઢાળ પરથી સરકાવો, તો શું થશે બોલો? બધા જ કણો સરખા સમયમાં કેવું સરખું અંતર કાપે છે, અને બધાના વેગની દિશા કેવી છે? સમાન છે. અને જો બધાના વેગની દિશા સમાન હોય, તો આવી ગતિને આપણે શું કહ્યું? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. શું કહેવાય બોલો? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. બરાબર. ટ્રાન્સલેશન મોશન કહેવાય. કયું મોશન કહેવાય? ટ્રાન્સલેશન મોશન કહેવાય. તો જ્યારે પણ આને આ રીતે જ્યારે સરકાવવામાં આવે, ત્યારે બધા જ કણોના વેગની દિશા કેવી હોય? સમાન હોય. અને બધા જ કણોના વેગની દિશા જો સમાન હોય, તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. બધાના વેગની દિશા કેવી છે? સમાન છે. પરંતુ જો આ રીતે આપેલું હોય, જો અહીંયા ધ્યાન આપો, આપણે આવો એક નળાકાર લઈએ અને આના આર્ધે ગતિ કરાવીએ. જો આર્ધે ગતિ કરતો હોય તો શું થશે બોલો? આ જે ઉપરના જે કણો જે છે, એ કણો કેવી ગતિ કરતા કરતા વર્તુળમય ગતિ કરતા કરતા નીચે જાય છે. એટલે વેગની દિશા નીચેની તરફે છે. અને તમને ખબર છે કે જ્યારે કણો વર્તુળમય ગતિ કરતા હોય, તો વેગની દિશા કઈ બાજુ હોય? તો સ્પર્શકની દિશામાં પણ હોય. તો જ્યારે આ રીતે ગબડતો પદાર્થ નીચે જતો હોય, બરાબર, જ્યારે ગબડતો પદાર્થ નીચે જતો હોય, ત્યારે એ કણોના વેગની દિશા નીચેની તરફ તો છે, જોડે જોડે તે સમયે એ કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. તો તેની દિશા કઈ બાજુ છે? સ્પર્શકની દિશામાં પણ હોઈ શકે. તો આટલું યાદ રાખો. ધારો કે આવો કોઈ ઢાળ આપેલો છે, અને અહીંયા આપણે એમ દળનો પદાર્થ લઈએ. એના પણ આપણે એક કણ P1 વડે દર્શાવીએ, બીજો કણ P2 વડે દર્શાવીએ, ત્રીજો કણ P3 વડે દર્શાવીએ. તો બધા જ કણોના વેગની દિશા કેવી છે? તો નીચેની તરફ જ છે. અને બધા જ કણો સરખા સમયમાં કેવું અંતર કાપે છે? સરખું અંતર કાપે છે. એનો મતલબ કે બધાના વેગના મૂલ્યો પણ કેવા છે? સમાન છે. ધારો કે આ દળ પદાર્થ સરકે છે, તો બધાના વેગની દિશાએ સમાન છે, તથા મૂલ્યો પણ કેવા? સમાન છે. પણ એની જગ્યાએ જો પદાર્થ ગબડતો હોય, તો ગબડતા પદાર્થ માટેની જો વાત કરીએ, તો અહીંયા જે કણ હશે, ધારો કે P1 કણ લઈએ, તો એના વેગની દિશા કઈ બાજુ? તો આમ સ્પર્શકની દિશામાં છે. ધારો કે અહીંયા આપણે કોઈ કણ લઈએ, તો P2 જેવો ધારો કે કણ લઈએ, તો એનો વર્તુળાકાર માર્ગ આ રીતે બનતો હશે, તો એના સ્પર્શકની દિશામાં છે. ધારો કે અહીંયા આપણે ત્રીજો કોઈ કણ લઈએ, P3 લઈએ, તો P3 માટે સ્પર્શકની દિશા ધારો કે આમ છે. તો બધા કણો માટેની જો વાત કરીએ, તો વેગની દિશા કેવી છે? તો જુદી જુદી છે. તો આવી ગતિને આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકીએ નહીં. તો જો સ્થાનાંતરિત ગતિ તો છે, ઉપર A થી B સ્થાને જાય છે, એટલે સ્થાનાંતર તો એનું થાય જ છે. જોડે જોડે કણો શું કરે છે? વર્તુળમય પણ ગતિ કરે છે. તો આવી ગતિને આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકીએ નહીં. તો આ ગતિને કેવી ગતિ કહેવાય? મિશ્ર ગતિ કહેવાય. એમાં તમને કઈ ગતિ જોવા મળે છે? સ્થાનાંતરિત ગતિ એ જોવા મળે છે. અને જોડે જોડે કણો જો આ રીતે વર્તુળમય ગતિ કરતા હોય, તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો ચાક ગતિ કહીશું. બધા કણો જો મળી માત્ર વર્તુળમય ગતિ કરતા હોય, તો તેવી ગતિને કેવી ગતિ કહેવાય? ચાક ગતિ કહેવાય. તો આટલું યાદ રાખો. ધારો કે આ નળાકારની વાત કરીએ, જો આ રીતે સરકતો હોય, તો કેવી ગતિ કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહેવાય. શું કહેવાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. આમ જો સરકતો જ હોય, તો એને શું કહીશું? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહીશું. પરંતુ જો આ રીતે ગબડતો નીચે જતો હોય, તો બોલો, ગબડતો નીચે જતો હોય, તો શુદ્ધ સ્થાનાંતરિત ગતિ વત્તા ચાક ગતિ. બંને ગતિઓ અહીંયા જોવા મળે છે. શું જોવા મળે છે બોલો? સ્થાનાંતર પણ થાય છે અને વર્તુળની ગતિ એ કરે છે. તો આને કેવી ગતિ કહીશું બોલો? સ્થાનાંતરિત ગતિ કહેવાય અને ચાક ગતિ કહેવાય. પરંતુ હવે આપણે શું કરીએ? આનો અક્ષ પકડી લઈએ. અક્ષ પકડી લઈએ અને પછી એને નીચેની તરફ સરકવા દેતા નથી, અને ખાલી માત્ર અહીંયા જ પરિભ્રમણ કરે છે.
ગતિ. તો પછી માત્ર શું કહેવાય ને શુદ્ધ ચાક ગતિ કહેવાય. શું કહેવાય? શુદ્ધ ચાક ગતિ કહેવાય. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો આ ગતિને કઈ ગતિ કહીશું બોલો? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહીશું. આને કેવી ગતિ કહેવાય બોલો? સ્થાનાંતરિત વત્તા ચાક ગતિ કહીશું. અને જો અક્ષને પકડીને ખાલી માત્ર જો અક્ષને સ્થિર કરી દેવામાં આવે, અક્ષને શું કરી દેવામાં આવે? સ્થિર કરી દેવામાં આવે, અને એ અક્ષને અનુલક્ષીને બાકીના કણો શું કરતા હોય? વર્તુળમય ગતિ કરતા હોય, તો પછી તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો ચાક ગતિ કહીશું. દાખલા તરીકે આપણે હવે વાત કરીએ પંખા માટે. જો પંખો આપણે સ્ટાર્ટ કરીએ તો શું થશે બોલો? તો જો એનો પરિભ્રમણ અક્ષ એ દંડી, એના કણો બધા કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. એ પંખો નીચે આવતો નથી. જો પંખામાં એવું હોય કે જો નીચે આવતો હોય ને ઉપર જતો હોય અને વર્તુળમય ગતિ કરતો હોય, જો પંખો નીચે આવતો હોય, ઉપર જતો હોય અને જોડે જોડે વર્તુળમય ગતિ કરતો હોય તો કેવી ગતિ કહેવાય બોલો? સ્થાનાંતરિત ગતિ એ કહેવાય અને ચાક ગતિ એ કહેવાય. માત્ર પંખાના પંખે એને એ સ્થિતિમાં હોય નીચે આવતો હોય તો સ્થાનાંતરિત ગતિ કહેવાય, અને ત્યાં જ પરિભ્રમણ કરતો હોય તો ચાક ગતિ કહેવાય. શું કહેવાય? ચાક ગતિ કહેવાય. તો હવે આના પરથી તમે ચાક ગતિની વ્યાખ્યા લખી શકો કે નહીં? તો કે દળ પદાર્થના પ્રત્યેક કણ કેવી ગતિ કરતા હોય? વર્તુળની ગતિ કરતા હોય, અને એ વર્તુળના કેન્દ્રો કોઈ અક્ષ ઉપર કેવા હોય? સ્થિર હોય. તો પદાર્થની આવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? ચાક ગતિ કહીશું. ફરી એકવાર બોલી દઉં છું. દળ પદાર્થના પ્રત્યેક કણ કેવી ગતિ કરતા હોય? વર્તુળમય ગતિ કરતા હોય, અને તેના કેન્દ્રો કોઈ એક અક્ષ ઉપર શું હોય? સ્થિર હોય. તો પદાર્થની આવી ગતિને કેવી ગતિ કહેવાય? ચાક ગતિ કહેવાય. ધારો કે આ દળ પદાર્થના બધા જ કણો કેવી ગતિ કરે છે? વર્તુળમય ગતિ કરે છે. બરાબર? બધા જ કણો કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરે છે, પણ તેના કેન્દ્રો કોઈ અક્ષ ઉપર શું છે? સ્થિર છે. તો તેવી ગતિને આપણે કેવી ગતિ કહીશું? ચાક ગતિ કહીશું. જો અહીંયા ધ્યાન આપો, આપણે આ બુકની વાત કરીએ. ધારો કે અહીંથી હું પકડી લઉં, બરાબર, અથવા અહીંથી પકડી, બરાબર, હવાના પરિભ્રમણ કરાવી દે. તો જો આ ચેતક લખેલું ને, તો આ ચેતક લખેલું તમને તે પંચાય છે. તો જો ચેતકનો સી કેવી ગતિ કરે છે? વર્તુળને. ચેતકનો કે કેવી ગતિ કરે છે? વર્તુળને. પણ એનું જે બધા વર્તુળના કેન્દ્રો અહીંયા શું હશે? સ્થિર હશે. તો પછી આ બુકની ગતિને આપણે કેવી ગતિ કહીશું? તો બુક કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે. તો ચાક ગતિની વ્યાખ્યા લખો તમે. ચાલો લખો. દળ પદાર્થના પ્રત્યેક કણ, દળ પદાર્થના પ્રત્યેક કણ વર્તુળમય ગતિ કરતા હોય. દળ પદાર્થના પ્રત્યેક કણ વર્તુળમય ગતિ કરતા હોય, અને આ વર્તુળોના કેન્દ્રો કોઈ એક અક્ષ ઉપર સ્થિર હોય, તો પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહે છે. તથા અક્ષને પરિભ્રમણ અક્ષ કહે છે. અક્ષને આપણે શું કહીશું? પરિભ્રમણ અક્ષ કહીશું. હવે જો અહીંયા ધ્યાન આપો. ધારો કે આ દળ વસ્તુ છે, આને આપણે દળ વસ્તુ ગણી લઈશું. તો આ કઈ વસ્તુ છે? દળ વસ્તુ. એનો આકાર ગમે તેવો હોય. તો આ દળ વસ્તુ છે. સૂક્ષ્મ સમય માટે આ બુકના અણુઓ કેવા હોય? તો અંદર અચળ રહેતું હોય. તો આ બુકને આપણે શું કહીશું? દળ વસ્તુ કહીશું. શું કહીશું? દળ વસ્તુ. હવે એનો શું બનશે? પરિભ્રમણ અક્ષ. ધારો કે આ પરિભ્રમણ અક્ષ છે, તો આને આપણે પરિભ્રમણ અક્ષ કહીશું. આ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને દળ વસ્તુ કેવી ગતિ કરે છે? તો વર્તુળ એટલે કે ચાક ગતિ કરે છે. અને જ્યારે દળ વસ્તુ ચાક ગતિ કરે ત્યારે તેના પ્રત્યેક કણ કેવી ગતિ કરે? ધારો કે આપણે પી કણ લઈએ, તો પી કણનો ગતિમાર્ગ કેવો હશે? વર્તુળાકાર હશે.
આનો ગતિમાર્ગ આ રીતે તમને વર્તુળાકાર જોવા મળે અને વર્તુળનું કેન્દ્ર આ પરિભ્રમણ અક્ષ ઉપર હશે. વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? પરિભ્રમણ અક્ષ ઉપર હોય. ધારો કે આપણે કોઈ કણ લઈએ Q, તો Q નો ગતિમાર્ગ પણ કેવો હશે બોલો? વર્તુળાકાર હોય. અને તેનું કેન્દ્ર ક્યાં હશે બોલો? તો પરિભ્રમણ અક્ષ ઉપર હશે. તો દર વસ્તુના પ્રત્યેક કણનું જે કેન્દ્ર જે છે, વર્તુળોના કેન્દ્રો કયા આવેલા છે? તો પરિભ્રમણ અક્ષ ઉપર આવેલા હશે. અને આ જે વર્તુળ તમે જે દોરો એનું જે સમતલ જે છે એ પરિભ્રમણ અક્ષને કેવું હોય? તો લંબરૂપે હોય. પરિભ્રમણ અક્ષને કેવું હોય? લંબરૂપે હોય. ધારો કે આપણે અહીંથી આ રીતે પકડીએ અને જો આ રીતે પરિભ્રમણ કરાવીએ, બરાબર, તો પ્રત્યેક કણ કેવી ગતિ કરે છે? વર્તુળની ગતિ કરે આ રીતે. અને આ વર્તુળનું જે સમતલ છે પરિભ્રમણ અક્ષને કેવું હોય? લંબરૂપે હોય. તો આટલું યાદ રાખવાનું. જ્યારે કણો ગતિ કરતા હોય વર્તુળમાં, તો વર્તુળથી બનતું જે સમતલ જે છે એ સમતલ પરિભ્રમણ અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? તો 90 અંશનો ખૂણો બનાવે. તો આવો જો પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. તો લખી દઉં, હું લખાવી રીતે. જ્યારે કણો વર્તુળમય ગતિ કરતા હોય ત્યારે, જ્યારે કણો વર્તુળમય ગતિ કરતા હોય ત્યારે આ વર્તુળોના સમતલો એ પરિભ્રમણ અક્ષને લંબરૂપે હોય છે. પરિભ્રમણ અક્ષને લંબરૂપે હોય છે. તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આટલા સુધી તમારે તૈયારી કરવાની રહેશે.